કૃષ્ણ એટલે સુખ, કૃષ્ણ એટલે શાંતિ, કૃષ્ણ એટલે કલ્યાણ, કૃષ્ણ એટલે સાર, કૃષ્ણ એટલે ધર્મ, કૃષ્ણ એટલે કલ્યાણ, કૃષ્ણ એટલે આપણું અંતિમ શરણ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જે કંઈ પૂછાયું છે તે એની આસપાસ જ છે. ભાગવતજી તો એક જગ્યાએ એમ કહે છે કે જેને વસ્તુ કહેવાય એ કૃષ્ણ સિવાય કોઈ છે જ નહીં. વસ્તુ પ્રસ્તુત વેણુનાદ લહરી નિર્વાણ નિર્વ્યાકુલ કિશોરાકૃતિ વસ્તુ અસ્તિ અસ્તિ સ્વસ્તરુણી વસ્તુ પ્રસ્તુત અને અખિલોદારમ કિશોરાકૃતિ. કિશોરાકૃતિની કોઈ વસ્તુ છે. આપણને એમ થાય વસ્તુ તો કોઈ પદાર્થને કહીએ. નો, જે વાસ્તવમાં છે એને વસ્તુ કહેવાય. જેનો આદિ છે, જેનો અંત છે એને વસ્તુ ના કહેવાય. વાસ્તવમાં હોય એ વસ્તુ. અને આ વ્યાખ્યા હોય તો કૃષ્ણ સિવાય કોઈ છે જ નહીં, પરમાત્મા સિવાય કોઈ છે જ નહીં. એ એકમાત્ર છે જે વસ્તુ છે, એ એકમાત્ર છે જે છે. બાકી બધા આવવા જવા વાળા છે. કલ્યાણ કેવી રીતે થાય, સાર શું છે, આ બધું શ્રી કૃષ્ણ જ છે.